a family comedy છે. સમજો મનુ. જોજે રોસી તને જરૂર પૂછશે કે આ સંબંધનું આગળ શું. આ તો હું પણ તૈયાર છું મેડમ. આ સંબંધ કે ટાઈમ પાસ નથી મારા માટે. રોઝી મારું ભવિષ્ય છે. હે રોઝી તારું ભવિષ્ય છે તો તારા વર્તમાનનું શું? ઓ ભાઈ પહેલા આજનો તો વિચાર કર, પછી આવતીકાલના સપના જો. અત્યારે તારી હાલત કેવી છે? હા ચાલ કાલ ઉઠીને તારા રોઝી સાથે લગ્ન થઈ પણ ગયા તો તું એને સાચવીશ કઈ રીતે? હા એમાં સાચવવાનું શું છે મેડમ? રોઝી એક સમજદાર છોકરી છે. એ મને ક્યારેય કોઈ તકલીફ નહીં આપે. એક મિનિટ. થેન્ક યુ મેડમ. જો રોઝી, લગ્નના સપના જોવામાં કંઈ ખોટું નથી. હા મેમ. અને આમે તારી ઉંમર લગ્નની લાયક તો થઈ જ ગઈ છે ને? યસ મેમ. અચ્છા રોઝી, મનુએ ક્યારે લગ્ન વિશે વાત કરી છે? ના મેમ, અમારી વચ્ચે અત્યાર સુધી લગ્નની વાત જ નથી થઈ. આજ તો પ્રોબ્લેમ છે છોકરાઓનો. એ લોકો સામેથી કોઈ દિવસ લગ્નની વાત જ નથી કરતા. ઓહ એવું મેમ? હા તો લગ્ન, કમિટમેન્ટ, અરે આ બધું તો છોકરાઓ માટે બંધન છે, બંધન. મેમ બધા છોકરાઓ એવા હશે પણ મનુ એવો નથી. કોને ખબર? આઈ એમ શ્યોર અબાઉટ મનુ. જો રોઝી, મારી કેટલીય ફ્રેન્ડ આ વાતમાં એકદમ શ્યોર હતી પણ ફાઇનલી બિચારી શ્યોર થી સોરી થઈ ગઈ. મેમ મનુ બહુ સાચા દિલનો છે. એમ? હા તો પૂછી જો એને લગ્ન વિશે ને કરી લે ખાતરી. મેમ મને પૂરેપૂરો વિશ્વાસ છે મનુ લગ્નની વાત નહીં જ ટાળે. હું તો શર્ટ લગાડવા તૈયાર છું. મનુ જો લગ્ન માટે નહીં માને ને તો તમે જે કહેશો એ હું કરીશ. અને મને ખબર છે એવું નહીં થાય. મનુ લગ્ન માટે ના નહીં જ પાડે. તમારી વાત કદાચ સાચી હશે મેડમ, પણ હું રોઝીને બહુ પ્રેમ કરું છું. પ્રેમથી જ જો દુનિયા ચાલતી હોત તો કોઈ કામ ધંધો જ ના કરત. મનુ તું અહીંયા શું કામ આવ્યો છે? આ ઘરમાં શું કરવા આવ્યો છે એ તો તને યાદ છે ને? હું તો અહીંયા નોકરી કરવા આવ્યો હતો. નોકરી કરવા કે પ્રેમ કરવા? મારા પપ્પા તને નોકરી કરવાનો પગાર આપે છે કે પછી પ્રેમ કરવાનો? આવું કેમ બોલો છો મેડમ? કડવું લાગ્યું ને મનુ? જીવનની સચ્ચાઈ પણ આવી જ કડવી હોય છે. આવી ખરાબ હાલતમાં જો તું રોઝી સાથે લગ્ન કરીશ તો તારી જવાબદારી કેટલી વધી જશે તે વિચાર્યું છે? હમણાં તને દરેક વાતમાં રોઝી જ દેખાય છે પણ ગામમાં તારા વૃદ્ધ મા બાપ છે. એક કુંવારી બેન છે જેના તારે લગ્ન કરાવવાના છે. તારા પરિવાર પર દેવું છે જે તારે ચૂકવવાનું છે. આ બધી જવાબદારી માટે તું આટલી દૂર અહીંયા કામ કરવા આવ્યો છે, રોઝી માટે નહીં. આ એકદમ ખરી વાત કહી તમે મેડમ. હોશ સંભાળ મનુ, હોશ સંભાળ. મા બાપના ભોગે પ્રેમ થઈ શકે? આવા પ્રેમનું શું ભવિષ્ય મનુ? મેડમ જીવનમાં દરેક કામનું, દરેક ફરજનું એક લિસ્ટ હોય છે. તું એ લિસ્ટમાં રોઝીને ફર્સ્ટ નંબર પર રાખીને તારા આખા પરિવારને ભૂલી ગયો? ના ના મેડમ, હું કોઈને પણ કેવી રીતે ભૂલી શકું? પણ તું તો ભવિષ્યના સપના જોઈ રહ્યો છે. તમે મારી આંખો ખોલી નાખી છે મેડમ. હું લાગણીઓના આવેશમાં તણાઈ ગયો હતો. મારી વાત પર હજી એક વખત વિચાર કરજે મનુ. વિચારવાનું કંઈ નથી મેડમ. હું સમજી ગયો છું કે લગ્નના સપના જોવા એ મારો હક નથી.
રોઝી દુખી થઈ ગઈ તો ના ના, હું રોઝીને સમજાવીશ કે હમણાં લગ્ન કરવા શક્ય નથી. એ બહુ સમજદાર છે, એ સમજશે.